નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની અંદર આપણે અગાઉના ભાગની અંદર કલમ 15 સુધી ચર્ચા કરી છે. હવે આગળની ચર્ચા આ ભાગની અંદર કરીશું, જેની અંદર પ્રકરણ નંબર 4 કોઈ ગુનાનું દુષ્પ્રેરણ, મદદગારી તથા કરવાનો પ્રયત્ન કરવા બાબત. કલમ 16 ગુનાનું દુષ્પ્રેરણ એટલે કે મદદગારી. કોઈ પણ વ્યક્તિને કોઈ ગુનો કરવા માટે દુષ્પ્રેરણ, મદદગારી કરે છે કે જે પહેલું એવા ગુનાને કરવા માટે કોઈ વ્યક્તિને ઉશ્કેરે, અથવા બીજું એવા ગુનાને કરવા માટે એક અથવા વધુ અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ સાથે ષડયંત્રમાં સામેલ થાય, અને જો આવા ષડયંત્ર અનુસરણમાં અને તેવા ગુનાને કરવા ઉદ્દેશ્યથી કોઈ ગેરકાયદેસર કૃત્ય અથવા કાર્યલોપ કરે, અથવા ત્રીજું એવા ગુનાને કરવા માટે કોઈ ગેરકાયદેસર કાર્ય અથવા કાર્યલોપ દ્વારા આવો ગુનો કરવામાં ઈરાદાપૂર્વક મદદગારી કરે છે, તો તેને ગુનાનું દુષ્પ્રેરણ કહી શકાશે. જેની અંદર સ્પષ્ટીકરણમાં જોઈએ. સ્પષ્ટીકરણ 1, કોઈ વ્યક્તિ કે જે જાણી બૂજીને ખોટી રજૂઆત દ્વારા અથવા કે જેને જાહેર કરવા માટે તે બંધાયેલ છે તેવા સાહિત્યને જાણી બૂજીને છુપાવે, સ્વેચ્છાએ કોઈ ગુના માટે સાહિત્ય પૂરું પાડે, અથવા આવું કરવાનો અથવા પૂરું પાડવાનો પ્રયત્ન કરે, તો તેણે તે ગુનો કરવા દુષ્પ્રેરણ કરેલ છે એમ કહેવાશે. સ્પષ્ટીકરણ 2, કોઈ વ્યક્તિ આવું કૃત્ય થયા પહેલા કે પછી તેવા કૃત્ય થતા સમયે તેવું કૃત્ય કરવા માટે કોઈ પણ પ્રકારની સહાયતા કરે, તથા આવી સહાયતા થવાના કારણે કોઈ ઘટના ઘટે, તો તેને આવા દુષ્પ્રેરણ કરેલ છે તેવું કહેવાશે. સ્પષ્ટીકરણ 3, જે કોઈ બાળકને આ અધિનિયમ હેઠળના કોઈ ગુનાના ઉદ્દેશ માટે ધમકી અથવા બળનો પ્રયોગ અથવા બળજબરીના અન્ય કોઈ રૂપ, અપહરણ, કપટ, દગો, શક્તિ અથવા પદના દુરુપયોગ દ્વારા સ્વૈચ્છિક અથવા ચૂકવણીની આપ-લે, અથવા આ અધિનિયમ અન્વયે બનતા કોઈ ગુનાના ઉદ્દેશ્યથી અન્ય વ્યક્તિ પર નિયંત્રણ ધરાવતી વ્યક્તિને લાભ મળે તે માટે સંમતિ આપવા માટે કૃત્ય કરે, તો તેણે આ ગુનો કરવામાં મદદ કરી છે એવું કહેવાશે. ત્યારબાદ મિત્રો, કલમ નંબર 17 દુષ્પ્રેરણ માટે સજા. જે કોઈ વ્યક્તિ આ અધિનિયમ અન્વયે કોઈ ગુનાનું દુષ્પ્રેરણ કરે, જો આવું દુષ્પ્રેરિત કાર્ય આવા કરવામાં આવેલ દુષ્પ્રેરણા પરિણામ સ્વરૂપે કરવામાં આવે, તો તેને તેવા ગુના માટે ઠરાવવામાં આવેલ શિક્ષાની જોગવાઈ મુજબ શિક્ષા કરવામાં આવશે. જેની અંદર સ્પષ્ટીકરણ છે. કોઈ કાર્ય અથવા ગુનો દુષ્પ્રેરણા પરિણામ સ્વરૂપે કર્યો હોવાનું જ કહેવાશે, જ્યારે આવા ઉશ્કેરાટના પરિણામ સ્વરૂપે અથવા તેવા ષડયંત્રના અનુસરણમાં અથવા તેવી સહાયતા દ્વારા કરેલ હોય કે જેમાં દુષ્પ્રેરણ કરવામાં આવેલ હોય. ત્યારબાદ કલમ નંબર 18 કોઈ ગુનો કરવાની કોશિશ કરવા માટેની શિક્ષા. જે કોઈ આ અધિનિયમ અન્વયે કોઈ શિક્ષાને પાત્ર ગુનો કરવા માટેનો પ્રયત્ન કરશે, અથવા એવો કોઈ ગુનો કરવા માટે કારણરૂપ બનશે, અને એવા પ્રયત્નોમાં ગુના થયાના પ્રકરણમાં કોઈ કૃત્ય થશે, તો તે તેવા ગુના માટે ઠરાવેલ કોઈપણ પ્રકારની કેદના યથાપ્રસંગ આજીવન કારાવાસના અડધા ભાગની કે તે ગુના માટે ઠરાવેલ કારાવાસની શિક્ષા જેની અવધિ મહત્તમ તેવી શિક્ષા અથવા દંડ અથવા તે બંને શિક્ષાપાત્ર થશે.
નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની અંદર આપણે અગાઉના ભાગની અંદર કલમ 15 સુધી ચર્ચા કરેલી છે. હવે આગળની કલમની ચર્ચા આ ભાગની અંદર કરીશું, જેની અંદર પ્રકરણ નંબર 4 કોઈ ગુનાનું દુષ્પ્રેરણ એટલે કે મદદગારી તથા કરવાનો પ્રયત્ન કરવા બાબત, જેની અંદર કલમ નંબર 16 ગુનાનું દુષ્પ્રેરણ એટલે કે મદદગારી. કોઈપણ વ્યક્તિને ગુનો કરવા માટે દુષ્પ્રેરણ મદદગારી કરે છે કે જે પહેલું એવા ગુનાને કરવા માટે કોઈ વ્યક્તિને ઉશ્કેરે, અથવા બીજું એવા ગુનાને કરવા માટે એક અથવા વધુ અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ સાથે ષડયંત્રમાં સામેલ થાય, અને જો એવા ષડયંત્રના અનુસરણમાં અને તેવા ગુનાઓ કરવાના ઉદ્દેશ્યથી કોઈ ગેરકાયદેસર કૃત્ય અથવા કાર્યલોપ કરે, અથવા ત્રીજું એવા ગુનાને કરવા માટે કોઈ ગેરકાયદેસર કાર્ય અથવા કાર્યલોપ દ્વારા આવો ગુનો કરવામાં ઈરાદાપૂર્વક મદદગારી કરે. જેની અંદર સ્પષ્ટીકરણ છે. સ્પષ્ટીકરણ 1, કોઈ વ્યક્તિ કે જે જાણી બૂજીને ખોટી રજૂઆત દ્વારા અથવા કે જેને જાહેર કરવા માટે તે બંધાયેલ છે તેવા સાહિત્યને જાણી બૂજીને છુપાવે, સ્વેચ્છાએ કોઈ ગુના માટે સાહિત્ય પૂરું પાડે, અથવા આવું કરવાનો અથવા પૂરું પાડવાનો પ્રયત્ન કરે, તો તેણે તે ગુનો કરવા દુષ્પ્રેરણ કરેલ છે એમ કહેવાશે. સ્પષ્ટીકરણ 2, કોઈ વ્યક્તિ આવું કૃત્ય થયા પહેલાં કે પછી તેવા કૃત્ય થતા સમયે તેવું કૃત્ય કરવા માટે કોઈપણ પ્રકારની સહાયતા કરે, અથવા આવી સહાયતા થવાના કારણે કોઈ ઘટના ઘટે તો તેને આવા દુષ્પ્રેરણ કરેલ છે એવું કહેવાશે. સ્પષ્ટીકરણ 3, જે કોઈ બાળકને આ અધિનિયમ હેઠળ કોઈ ગુનાના ઉદ્દેશ માટે ધમકી અથવા બળનો પ્રયોગ અથવા બળજબરીના અન્ય કોઈ રૂપ, અપહરણ, કપટ, દગો, શક્તિ અથવા પદના દુરુપયોગ દ્વારા સ્વૈચ્છિક અથવા ચૂકવણીની આપ લે અથવા આ અધિનિયમ અન્વયે બનતા કોઈ ગુનાના ઉદ્દેશ્યથી અન્ય વ્યક્તિ ઉપર નિયંત્રણ ધરાવતી વ્યક્તિને લાભ મળે તે માટે સંમતિ આપવા માટે કૃત્ય કરે, તો તેણે ગુનો કરવામાં મદદ કરી છે એવું કહેવાશે. ત્યારબાદ મિત્રો, કલમ નંબર 17 દુષ્પ્રેરણ માટે સજા, જેની અંદર જોઈએ, જે કોઈ વ્યક્તિ આ અધિનિયમ અન્વયના કોઈ ગુનાનું દુષ્પ્રેરણ કરે, જો આવું દુષ્પ્રેરિત કાર્ય આવા કરવામાં આવેલ દુષ્પ્રેરણા પરિણામ સ્વરૂપે કરવામાં આવે તો તેને તેવા ગુના માટે ઠરાવવામાં આવેલ શિક્ષાની જોગવાઈ મુજબની શિક્ષા કરવામાં આવશે. એની અંદર સ્પષ્ટીકરણ, કોઈ કાર્ય અથવા ગુનો દુષ્પ્રેરણા પરિણામ સ્વરૂપે કર્યો હોવાનું જ કહેવાશે, જ્યારે એવા ઉશ્કેરાટના પરિણામ સ્વરૂપે અથવા તેવા ષડયંત્રના અનુસરણમાં અથવા તેવી સહાયતા દ્વારા કરેલ હોય કે જેમાં દુષ્પ્રેરણ કરવામાં આવેલ હોય. કલમ નંબર 18, કોઈ ગુનો કરવાની કોશિશ કરવા માટેની શિક્ષા, જે કોઈ આ અધિનિયમ અન્વયે કોઈ શિક્ષાને પાત્ર ગુનો કરવા માટેનો પ્રયત્ન કરશે અથવા એવો કોઈ ગુનો કરવા માટે કારણરૂપ બનશે, અને એવા પ્રયત્નોમાં આવા ગુના થયાના પ્રકરણમાં કોઈ કૃત્ય થશે, તો તે તેવા ગુના માટે ઠરાવેલ કોઈપણ પ્રકારની કેદના યથાપ્રસંગ આજીવન કારાવાસના અડધા ભાગની કે તેના ગુના માટે ઠરાવેલ કારાવાસની શિક્ષા જેની અવધિ મહત્તમ તેવી શિક્ષા અથવા દંડ અથવા તે બંને શિક્ષાને પાત્ર થશે. તો મિત્રો, આ ભાગની અંદર જાતીય ગુનાઓના બાળકોના રક્ષણ માટે કલમ 16 થી લઈને 18 સુધી આપણે ચર્ચા કરી છે. આગળની ચર્ચા આગળના ભાગની અંદર કરીશું. મિત્રો, અમારો આ વિડીયો આપને ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને લોકોમાં બને એટલો શેર કરજો, જેથી કરીને બાળકો ઉપર જે જાતીય સતામણીના કેસો બની રહ્યા છે તે નહિવત થાય, અને જો આવા કિસ્સાઓ બને છે તો તેમના માતા પિતા, વાલીઓ તેવા દુષ્ટ વ્યક્તિઓને આ કલમોની જોગવાઈઓ અનુસાર સજા અને ન્યાય મેળવી શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.